નગરપાલિકા પ્રમુખના જ વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા, ભાજપનો તંત્ર પર આક્ષેપ। આમોદ શહેરમાં સતત વરસાદ બાદ દશેરા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે। નગરપાલિકા પ્રમુખના જ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર અંદાજે 3 થી 4 ફૂટ પાણી ભરાતા સ્થાનિકોની અવરજવર મુશ્કેલ બની છે। આ માર્ગ વાડિયા, રીફાઈ, હરિકોઈ અને દાદાપુર ગામોના લોકો માટે રોજિંદી જીવન જરૂરી વસ્તુઓ લેવા જવા માટેનો મહત્વનો માર્ગ છે। ઉપરાંત અહીં 2 મંદિરો આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમે સ્થળ પર પહોંચી પાણી ભરાયેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે નગરપાલિકામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે એક વ્યક્તિએ પાણીના નિકાલ માટેનો કાસ પૂરી દેતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી। આ બાબતની પણ નગરપાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ભાજપના કાર્યકરોએ નગરપાલિકા સત્તાધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે લોકો મુશ્કેલીમાં હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને સમસ્યાના ઉકેલ માટે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી। આ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરી માર્ગને વારંવાર માટે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હવે નગરપાલિકા ગંભીર સમસ્યાનો કેટલા સમયમાં ઉકેલ લાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। આજ રોજ જે ભારે વરસાદની આગાહી 2 દિવસથી આગામી 2 દિવસથી ચાલુ હતી, અમે દરેક વિસ્તારની મુલાકાત લીધી છે અને દરેક વિસ્તારની ચકાસણી કરી છે અને આજ રોજ અહીંયા દશેરા પ્લોટવાળા વિસ્તારમાં આવ્યા છે। જે અગાઉ અમારા વિસ્તારના નાગરિકે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને અરજી આપી હતી ને તે છતાં અહીંની જે કોસ્ટને જે અહીંયા મંદિર પાસેની કોસ્ટને જે સાફ કરવાનું હતું તે સાફ કર્યું નથી અને આ પાણીની સમસ્યા અહીંયા વધતી જાય છે। આ મેન રસ્તો છે આમોદમાં, જેવું કે રાણીપુરા, વાડિયા, દાદાપુર, કોબલા, વાસણા, મંજોળા, ત્યાં લગીની પબ્લિક આ રોડ પરથી અવર જવર કરે છે ને આ રસ્તો સદંતર વરસાદ પડે તરત જ બંધ થઈ જાય। આ કોસનીમાંથી પાણી અહીંયા આગળથી નીકળતું નથી તો કોસ સાફ કરવાની વારંવાર અરજી આવેલી પણ નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ એની ઊંઘ ઉડાવતા નથી અને આ કોસ સાફ કરી નથી, તેનું આ નિરાકરણ આવેલું છે ને આવનારા સમયમાં વહેલીથી વહેલી તકે આ કોસ પાછળની સાફ કરે અને વરસાદી પાણી જે નિકાલ થાય છે, અગાઉ જે 32નું નારું છે આગળ પાણી ઓછું છે અને અહીંયા પાણી વધારે પડતું ઘેરાઈ રહે છે, જે કોસ સાફ નહીં થઈ એના કારણે વહેલીથી વહેલી તકે આ કોસ સાફ કરે અહીંયા પાછળની અને અહીંયાથી રાહદારી જે બધા અવર જવર કરતા હોય તેમને જે સમસ્યાનો સામનો કરવો પડે છે એ નિકાલ થાય તો વહેલીથી વહેલી તકે સારું છે।